શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે દ્વારકાના 56 પગથિયાનું રહસ્ય જાણીશું કે દ્વારકા મંદિરે પહોંચતા પહેલા આવતા 56 પગથિયાનું શું મહત્વ છે. દ્વારકાધીશના દર્શન કરતા પહેલા ભક્તો ગોમતી ઘાટ પર પવિત્ર સ્નાન કરે છે અને ત્યારબાદ 56 પવિત્ર પગથિયા ચડીને ભગવાનના દરબારમાં પહોંચે છે. લોકમાન્યતા અનુસાર આ 56 પગથિયા જીવનના અહંકાર, ક્રોધ, લોભ, મોહ અને અન્ય દુર્ગુણોને પાછળ છોડીને ભગવાન તરફ આગળ વધવાનો સંદેશ આપે છે. ઘણા ભક્તો દરેક પગથિયે જય શ્રી કૃષ્ણ અથવા જય દ્વારકાધીશનું સ્મરણ કરે છે. કેટલાક લોકો આ 56 પગથિયાને ભગવાન શ્રી કૃષ્ણના પ્રસિદ્ધ 56 ભોગ સાથે પણ સાંકેતિક રીતે જોડે છે. જો કે તેનો સ્પષ્ટ શાસ્ત્રીય પુરાવો ઉપલબ્ધ નથી. આ એક લોક પ્રચલિત માન્યતા છે. આ પગથિયા ભક્તને યાદ અપાવે છે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ ભક્તિ, શ્રદ્ધા અને નમ્રતા દ્વારા જ સરળ બને છે. તેથી હજારો શ્રદ્ધાળુઓ આજે પણ આ પગથિયાને માત્ર પગથિયા નહીં પરંતુ પવિત્ર માર્ગ તરીકે માને છે. જય દ્વારકાધીશ.